double विश्राम सावधान को सलाम करें भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाए तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय जैसे थे भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय भारत माता की जय झंडा गीत अमर हो आजादी अमर हो जिंदाबाद 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 शहीदा अमर रहो शहीदा अमर रहो शहीदा अमर रहो वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय भारत माता की जय एक साथ झंडा की एक साथ आवड़े तुमने छोकराओ नाम में बोल दिया झंडा ऊंचा रहे हमारा वीरों को हरसाने वाला वीरों को हरसाने वाला झंडा ऊंचा रहे हमारा की दाए पाए सारे दान भले ही दारे कब होवे पर तुम हमारा झंडा ऊंचा रहे हमारा तुम्हारे रोजी का टुकड़ो कर मोकलवा तो तुम फोन में उतार लो क्या भजन करू ने आई मोकला हां तो कटिंग कर थी जा ऊपर बड़ा भाषण આવી તો એ ઓલા બેન આવો જો અરે કરતા કરતા આવવાનું અરે આવડે 98 97 अरे करेक्ट करे करेक्ट कर अब आया आपका सोसाइटी का प्रमुख से खाली बोल आपका असुवाद ये ठीक है आप तो क्या हम पे आप पायो आप तो सर्विस की दान या लेना काम आज नो आपका आप सोसाइटी में उठे भी सही आप के बजाय में बताएं आपको हां आप तो खाली तो તમે બેહી ગયો કાઈ બોલજો
Left, right, 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 left, right. Super. Hey, go. Hey, go. Hey, go. भारत माता की वंदे 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 शहीदों 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 सरदार वल्लभभाई पटेल जी सरदार वल्लभभाई पटेल जी आजादी आजादी जिंदाबाद 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 महात्मा गांधी जय हो महात्मा गांधी जय हो आजादी अमर रहो जय जवान जय किसान भारत माता की जय भारत माता की जय इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद आजादी अमर रहो जय जवान जय किसान जय जवान जय किसान આજનો દિવસ કેવો છે સોના કરતા રૂડો છે સોના કરતા માંગુ છું આઝાદી આઝાદી વાહ આપણે આઝાદ થયા એટલે 77 પૂરા થયા એટલે 78માં વર્ષમાં આપણે આઝાદીમાં પ્રવેશ થઈ રહ્યા છે અને સલામી પણ આપણે આપીએ આપણી રીતે બરોબર ને આપણે જે આપણે કાંઈ કાટ માટ પણ આપણી રીતે આ બધી વાતો આજે આપણી વચ્ચે આમ તો ઘણા બધા શિક્ષકો અને મહાનુભાવો છે બરોબર ને? એમાં બાપભાઈ ને ધીરુભાઈ એ બે આચાર્ય છે અને નારાયણભાઈ ખેતીવાડી કોલેજમાંથી રિટાયર થઈને આપણી વચ્ચે આવે, બરોબર એટલે એગ્રીકલ્ચરના ઓફિસર છે બધા રિટાયર છે એટલે આજે ખાસ આપણે બધાને મળવા માટે આવ્યા તો આપણે બાપભાઈને કહીએ કે ભાઈ આઝાદી વિશે આમ જુઓ બેમાંથી એક ધીરુભાઈ રિટાયર થયા છે એટલે દીકરાઓ અહીંયા છે એટલે દીકરાઓ અહીંયા જવું પડે ને અહીંયા આવ્યા છે એટલે બધાને આપણો જે રાષ્ટ્રપતિ છે સ્વતંત્ર દિવસ એમ બધાને શુભકામના. હવે આપણે બધાય 75 વર્ષ થયા આપણે આઝાદ થયા ને એટલે આમાં આપણે બેઠા છીએ ને એમાં 95% ઉપર આપણે આઝાદીમાં જન્મ્યા છીએ એટલે ખરેખર આપણે ખાલી વાતો સાંભળી છે કે ભાઈ ગુલામીમાં આવા સંકટ હતા, આવ્યો ત્રાસ હતો, આવું બધું હતું, પણ આપણે નજરે જોયું નથી. એટલે આપણે શું છે બહુ આપણને મગજમાં ઉતરતું નથી કારણ કે આપણે આઝાદ દેશમાં જન્મ્યા છીએ અને આઝાદી આપણને વગર મહેનતે મળી છે. હવે વગર જે મહેનતે વગર મફતમાં મળે એની બહુ કિંમત ન હોય. સરકારી દવાખાનું ખબર છે ભાઈ જ્યાં ન જવાય એ દવામાં કાંઈ ન હોય. એમ આ આઝાદી આપણને આમને મળી છે એટલે આ આઝાદીની આપણને બહુ આના પછી આપણે સજા જ નથી, મારું કહેવાનું એટલું છે. હવે ધર્મ ઘણા છે. હવે આપણે ત્યાં છે ને થોડોક ગોટાળો છે ધર્મની બાબતમાં. હું કાંઈ બહુ એનો નિષ્ણાત નથી, પણ ધર્મ જુદી વસ્તુ છે અને આપણે જે કાંઈ ભક્તિ કરી, સાધના કરીએ કે જે કાંઈ કરીએ થોડી જુદી વસ્તુ છે. એટલે બધું ભક્તિમાં આવી જાય છે પણ ધર્મ જુદી વસ્તુ છે. ગીતામાં ભગવાને જે શ્લોક છે એમાં પહેલો શબ્દ આવે છે મમ ધર્મ ક્ષેત્રે. મમ ધર્મ ના પહેલા ધર્મ આવે છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. પહેલો શબ્દ આવ્યો ધર્મ અને ગીતા પૂરી થાય છે ત્યારે છેલ્લો શબ્દ આવે છે મમ. નીતિર મતિ મમ આવું સંજય કહે છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુધરો
તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવ નીતિ મતિ મમ મમ એટલે પહેલો ને છેલ્લો શબ્દ લઈ લો તો મમ ધર્મ. આજે અફસોસની વાત છે, એટલે એમાં હું પણ આવી જાઉં છું કે ધર્મ ભૂલાઈ ગયો છે. એટલે ખાસ તો શું છે, રાષ્ટ્ર ધર્મ ભૂલાઈ ગયો. હવે એમાં ભગવાને ઠેક ઠેકાણે ધર્મની વ્યાખ્યા આપી છે. ધર્મ શબ્દ બહુ બોલ્યા છે. તો એમાં યજ્ઞ વિશે ગુજવાડો છે. યજ્ઞ પર બહુ ભાર મૂક્યો છે. યજ્ઞ એટલે શું છે, સમૂહમાં દેવ પૂજા અને સમૂહમાં ભેગું થવું એટલે સંગતિકરણ અને મૈત્રીકરણ. આવો શબ્દ વેદમાં વાપર્યો છે યજ્ઞ માટે. પણ આપણે તો શું છે, હવે આપણને તો જે ઓલો કંઈક નડતર હોય કે આવું હોય તો આપણે ગ્રહ શાંતિ માટે અથવા તો કંઈક બીજા માટે યજ્ઞ કરીએ છીએ. બ્રાહ્મણને બોલાવી સ્વાહા થઈને પૂરું થઈ જાય. ખરેખર ધર્મ છે ને એ સાત્વિક કાર્ય છે, યજ્ઞ કાર્ય છે. યજ્ઞ કાર્ય સમૂહ મળવું. આપણે અત્યારે બધા બેઠા છીએ તો એક આપણો રાષ્ટ્ર ધર્મ છે અને આ યજ્ઞ કાર્ય જ છે. આમાં કોઈ સ્વાર્થ નથી આપણો. એટલે આમાં ઘણું બધું કીધું છે. અને ભગવાને તો એક કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ધર્મમાં જ્ઞાની આવશે એટલે ધર્મમાં કચરો પડશે, ધર્મ માંગો પડશે, ત્યારે હું આવીશ ધર્મનો ઉદ્ધાર માટે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભાવામી યુગે યુગે. આવું ભગવાને વચન આપ્યું. જો આપણે કેટલા ભાગશાળી છીએ. આપણને એમ થાય કે શું થાય આ અત્યારે, કેટલું પ્રદૂષણ ને કેટલી ભેળસેળ ને કેટલા બીમારી, શું થાય આ દેશનું, આ નવી પેઢીનું શું થાય, આપણે તો ઉતરી ગયા. તો આ ભગવાને વચન આપ્યું છે કે હું સમય સમય પ્રમાણે આવીશ. અને ખરેખર મહાપુરુષો આવે છે, આપણને જગાડે છે, પણ આપણને બહુ એની નથી અસર થતી. એટલું બધું આપણને આળસ, મોહ અને મમતા ને આ બધું છે ને, એટલે એ આપણને મહાપુરુષની કિંમત નથી થતી. એક મહાપુરુષ છે જેને આપણા એના જે કાંઈ કૃતિ ભક્તો હોય, જે કાંઈ બધા આપણા ઘર સુધી મોકલ્યા, પણ આપણને કોઈ નથી આપણે હલતા. એટલે આ ધર્મ, હવે ભગવાને જ્યારે વાત કરી કે ધર્મમાં ગ્લાનિ ભળી છે, ત્યારે શું પોઝિશન હતી, આ કથાકારો નથી જ વાત કરતા, ત્યારે ધર્મની શું પોઝિશન હતી. ભગવાને શા માટે કહેવું પડ્યું કે ધર્મમાં જ્ઞાની છે અને હું ધર્મનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. તો એ વખતે શું હતું કે બધા રાજાશાહી હતી અને મોટા મોટા રાજાઓ જે સંસ્કૃતિનું કામ, ધર્મનું કામ બ્રાહ્મણો કરતા હતા, એને યજ્ઞશાળામાં રોકી દીધા કે તમારે પબ્લિકમાં જવું નહીં, તમને અહીંથી દાન દક્ષિણા બધું મળી જાય, તમારે સ્વાહા બોલ્યા કરો, મંત્રો બોલ્યા કરવાના. અને આ જે રાજાઓ હતા એ એટલા બધા ગંભીર હતા કે એણે દેખાવ પૂરતોનો ધર્મ હતો. સમજ્યા કે બહુ પિતાંબરી પહેરતા. જ્યારે અર્જુન અને કૃષ્ણ ભગવાન ને ભીમ જ્યાં છે જરાસંઘ પાસે, તો જરાસંઘ ત્યારે પિતાંબરી પહેરી અને સ્વેગારવા માટે આવ્યો હતો. અને આ બધા જરાસંઘ છે, આ કાળીવન છે, પછી આ દુર્યોધન છે, બધા ગંભીર હતા અને સમાજમાં એની વાહવા હતી. સમાજમાં એને કોઈ અધર્મી નહોતા લાગતા, એને ભગવાન માનતા હતા. હું કામે કે બધાને રોટલો આપતો હતો, બધાને શિક્ષણ આપતો હતો, બધાને રોજગાર આપતો હતો, એટલે બધા એને પૂજતા હતા. પણ એની પાછળ એનો દંભી હેતુ હતો, મલિન હેતુ હતો કે પ્રજાને માયક આંગલી રાખવી, એને આઝાદ ન થવા દેવા, કોઈનામાં તેજસ્વી વિચાર ન આવે, કોઈનામાં સંસ્કૃતિ પ્રત્યે કૃતજ્ઞતા કે ભગવાન પ્રત્યે કે જાગે નહીં. આ પ્રહલાદે શું કર્યું છે? પ્રહલાદે આ જ કર્યું છે કે એણે આ શિક્ષણ આપ્યું પ્રહલાદે. ભાઈ મારો બાપો તો પાપી છે, હરામી છે, સમજ્યા? એ નથી કાંઈ કરતો. આ વરસાદ કોણ વરસાદ? મારો બાપો ભરાવે. આ પવન કોણ મોકલે છે? આ નાચ ક્યાંથી પાકે કોણ મોકલે છે? નો પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે વિભૂતિ યોગ કહેવાની શરૂઆત કરી કે હવે હું મારી જે કાંઈ વિભૂતિઓ છે ને એ બધી જ વિભૂતિના હું તને દર્શન કરાવું. તો આમ કરી અને ભગવાન એક એક વિભૂતિનું વર્ણન કરે છે, બરોબર ને. પણ વચ્ચે આપણો રાષ્ટ્રીય તહેવાર આવ્યો, બરોબર ને. વિભૂતિનું વર્ણન તો આપણે આવતીકાલે કરશું, પણ રાષ્ટ્રની આપણી શું જવાબદારી છે? આપણે ઘણી બધી વાતો ધીરુભાઈએ કરી કે ભાઈ રાષ્ટ્ર એટલે ખાલી શિક્ષકો માટે કે બાળકો માટે ખાલી ધ્વજવંદન ફરકાવવા માટેનો દિવસ નથી. એમ આખા રાષ્ટ્રના બાળકથી માંડી, બાળક હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, વૃદ્ધ હોય કે કોઈ સામાજિક કાર્ય કોઈ પણ હોય, બધા માટે રાષ્ટ્ર આવી રીતનો જે રાષ્ટ્ર બધાનું છે, તો બધાએ સાથે મળીને ઉત્સવ ઉજવવો જોઈએ. એટલે આ બધી વાતો આજે આપણે કરવાની. આજે 15મી ઓગસ્ટ રાષ્ટ્રીય તહેવાર, આનંદ અને ઉલ્લાસનો દિવસ. 1947માં આપણે આઝાદ થયા. લગભગ 200 વર્ષ સુધી અંગ્રેજોએ ભારતને ગુલામ અને જંજીરની બેડીમાં જકડી રાખ્યો. એ આપણા પૂર્વજોએ બધાએ જોયેલું
આપણે તો ખાલી એની વાતો સાંભળી કે અમારા પૂર્વજોને એટલી બધી અગવડો હતી એમ કે. તેથી આજે આઝાદીના 77 વર્ષ પૂર્ણ થયા છે. આપણી સાથે ઘણા બધા દેશો આઝાદ થયા છે. તે રાષ્ટ્રોએ ઘણી ભૌતિક અને આર્થિક પ્રગતિ કરી છે. આપણે થોડાક પાછળ એનું કારણ શું છે કે રાષ્ટ્ર પ્રત્યેની જે અદા કરવી જોઈએ એ અદા કરવાનો કોઈએ પ્રયત્ન કર્યો નહીં. મફતમાં આપણે વાત કરી ને ધીરુભાઈ કે મફતમાં જે વસ્તુ મળે ને એની કિંમત બહુ ઓછી હોય, પણ હકીકત એ સારી જ હોય છે, બરોબર ને, પણ કિંમત એની ઓછી હોય છે. તેથી વેદોની અંદર પણ રાષ્ટ્ર કોને કહેવાય, રાષ્ટ્રની અસ્મિતા એટલે શું, રાષ્ટ્રની અંદર રહેલો જે માનવ છે એની રાષ્ટ્ર પ્રત્યેની કઈ કઈ ફરજો હોય એ આપણા વેદોની અંદર સુંદર મજાનું વર્ણન આપણા ભગવાનના મુખારવિંદમાંથી વેદો નીકળ્યા અને ઋષિઓએ એનું વર્ણન કર્યું છે કે આઝાદી એટલે છે. ઉપેતુમાં દેવ સખા કીર્તિ સ મણિનાશ પ્રાદુર્ભૂતો સુરાષ્ટ્રેમી કીર્તિ મૃદ્ધિમ દદાતુ મે. ઋષિઓ ભગવાન પાસે બેસી અને ભગવાનને કહેશે કે અમારા રાષ્ટ્રને તમે સુંદર બનાવો, અમારા રાષ્ટ્રની અંદર કઈ કઈ સંપત્તિઓની અમને જરૂર છે ને એ સંપત્તિ તમે અમને મોકલો. એટલે આ રાષ્ટ્રીય પ્રાર્થના છે. કેવી? ઉપેતુ માં દેવ સખ કીર્તિ ચ મણિના સ પ્રાદુર્ભૂતોસુ રાષ્ટ્રેસ્મિન કીર્તિ મૃદ્ધિ દદાતુ મે. દદાતુ મે તો તમે અમને આપો. કુબેર અને તે યશની કીર્તિ દેવી મને પ્રાપ્ત થાવ, કારણ કે હું આ રાષ્ટ્રમાં જન્મો છું તેનું મને ગૌરવ છે. તેથી તે કુબેર મને જગતમાં પ્રસાદ પામેલી કીર્તિ અને ઐશ્વર્ય આપો. દેવ સખ મણિના સહ કીર્તિ છે, આવું એનું અન્વયન થાય છે. એટલે કે વેદો કહે છે, ઋષિ કહે છે કે આ સુરાષ્ટ્રમાં હું પ્રાદુર્ભૂત થયો છું, તેથી મને કીર્તિ અને વૃદ્ધિ આપો. બરોબર, કીર્તિ અને વૃદ્ધિ તમે મને આપો. એમ આ રાષ્ટ્રની અસ્મિતા જાગૃત થાય એના માટે શ્રી સુક્તમની અંદર જે લોકોએ શ્રી સુક્તમ વાંચ્યું છે એમાં પાંડુરંગ શાસ્ત્રીના પ્રવચનો છે. અને પાંડુરંગ શાસ્ત્રીના પ્રવચનો રાષ્ટ્ર કોને કહેવાય, રાષ્ટ્ર શા માટે છે, જે રાષ્ટ્રમાં આપણે જન્મા છીએ તો એ જન્મો છે એના રાષ્ટ્ર પ્રત્યેની કેવી રીતની ફરજો અદા માણસે કરી દઈ એ બધું પાંડુરંગ શાસ્ત્રીએ અહીંયા શ્રી સુક્તમ નામનું એક ભાંગમય છે એમાં સુંદર રીતે એના પ્રવચનોમાં લખેલું છે. દિગંત કીર્તિ, દિગંત યશ અને ધનનો આશ્રય ભંડાર અને ઋષિ એટલે ભાગ્ય સમૃદ્ધિ મારી પાસે આવે એવી માગણી ઋષિઓએ અહીંયા ભગવાન પાસે કરી છે કે અમારું રાષ્ટ્ર કેવું થાય, અમારા રાષ્ટ્રની અંદર આ બધી શક્તિઓ આવે. બરોબર ને? કેવી કેવી શક્તિ અમારા રાષ્ટ્રની અંદર દિગંત કીર્તિ અમારા રાષ્ટ્રની સમાજમાં થાય એના માટે ભગવાન તમે આપો. ભારતીય દર્શિતી રાષ્ટ્રની પાછળ બહુ મોટો વિશાળ અર્થ ભરેલો છે. રાષ્ટ્ર બોલ્યા પછી માણસ સૂતો હોય તો જાગતો થઈ જાય, અને બેઠો હોય તો ઊભો થઈ જાય, અને ઊભો હોય તો ચાલતો થઈ જાય, અને ચાલતો હોય ને તો દોડવા માંડે. આ રાષ્ટ્ર બોલ્યા પછી માણસને આ લાગવું જોઈએ. તેથી વેદો કહે છે કે પ્રાદુર્ભૂતો શું રાષ્ટ્રેસ્મિ, હું આ રાષ્ટ્રમાં પ્રાદુર્ભૂત એટલે જન્મો છું. તેથી આ રાષ્ટ્રની મહત્વ માણસે સમજી લેવી જોઈએ. જે ભૂમિ ઉપર હું જન્મો, જે રાષ્ટ્રની અંદર હું જન્મો છું એનું મહત્વ માણસે સમજી લેવું જોઈએ. જે રાષ્ટ્રની અંદર, જે માટીની અંદર હું જન્મો છું તેનું ગૌરવ લાગવું જોઈએ. આ રાષ્ટ્રની સંપદા, આ રાષ્ટ્રની વિચાર સંપદા વધે એટલા માટે ભગવાન મને વૈભવ જોઈ છે. આવું ઋષિઓએ ભગવાન પાસે રાષ્ટ્રની સમૃદ્ધિ કેમ થાય એ બધી વાતો માંગેલી છે. ઋષિ કહે છે મારે કુબેર દેવ સખ થવું છે, પણ હું પ્રાર્થના કરું છું કે મણિના સહ કીર્તિ સહ ઉપેતું, મારી પાસે ચિંતામણી આવે અને મારી કીર્તિ વધે. કેમ કે હું આ રાષ્ટ્રમાં જન્મો છું તેથી મારી પાસે ચિંતામણી હોવી જોઈએ. આ મંત્રમાં ઋષિ કહે છે કે મારે ઘેર લક્ષ્મી આવે, સમૃદ્ધિ આવે, મારી શોભા વધે, અને આ વૈભવ મળે તો મારા રાષ્ટ્રની પણ કિંમત વધે. રાષ્ટ્ર એટલે હું, રાષ્ટ્ર શબ્દ તો ઘણીવાર આપણે સાંભળી છે અને આજે તો ઘણી જગ્યાએ ખૂબ જ રાષ્ટ્ર શબ્દ આપણે સાંભળવા મળશે. રાષ્ટ્ર એટલે શું? અથર્વ વેદમાં રાષ્ટ્રનું સુંદર વર્ણન આપણા ઋષિઓએ કરેલું છે. અથર્વ વેદની અંદર રાષ્ટ્રની વ્યાખ્યા કરી છે કે રાષ્ટ્ર કોને કહેવાય,
અને રાષ્ટ્રની જરૂરિયાત શા માટે છે? રાષ્ટ્રની સુંદર કલ્પના છે. ત્વત જાતા ત્વયી ચરંતી મર્ત્યો તવમ વિભૂતિ. અમે તારાથી નિર્માણ થયા સંયમ. પૃથ્વી માતાને જ્યારે આવી રીતના કે તારે આ રાષ્ટ્રની પવિત્ર માટી મારી ઉપર અમે નાચી રહ્યા છીએ. આ મંત્રમાં ઋષિએ માતૃભૂમિને ઉદ્દેશીને આ કહેલું છે. આ રાષ્ટ્રની જે માતૃભૂમિ છે તેના માટે આત્યંતિક પ્રેમ હોવો જોઈએ. આ રાષ્ટ્રમાં આ પહેલી વાત છે. જેને માતૃભૂમિ ઉપર પ્રેમ નથી તે માણસ રાષ્ટ્રને કામનો નથી. રાષ્ટ્ર ઉપર પ્રેમ હોય, માટી ઉપર પ્રેમ માણસને હોવો જોઈએ. રાષ્ટ્રીય માણસો કોણ? આપણે કહીએ છીએ કે મારો વસવાટ ગુજરાતમાં થયો છે. આજે આવી કલ્પના આવી ગઈ છે. માતૃભૂમિ ઉપર આત્યંતિક પ્રેમ હોવો જોઈએ. આ ભૂમિ સોઇલ મારી છે અને મારા રાષ્ટ્રના નગરો દેવોએ ચલાવ્યા છે અને દેવો જ તેનું રક્ષણ કરે છે. તેથી જ ઋષિ માતૃભૂમિના રક્ષણ માટે રાષ્ટ્રનું સુંદર મજાનું અહીંયા રાષ્ટ્રની માગણી કે મારું રાષ્ટ્ર કેવું હોય તો એનું સુંદર મજાનું અહીંયા બહુ સરસ વર્ણન શ્રી સૂક્તમાં કર્યું છે. અથર્વ વેદમાં લખ્યું છે કે ત્વજાતા ત્વયી ચરંતી મર્ત્યા. માતૃભૂમિ અમે તારાથી નિર્માણ થયા. આ રાષ્ટ્રની અંદર ખાલી જન્મ એટલે નહીં, પણ હે માતૃભૂમિ તારાથી અમે મારો આ ભૂમિ ઉપર પ્રેમ છે. અમે આ માટીમાં નાના મોટા થયા છીએ. તેથી આ માટી રાષ્ટ્ર અમારા માટે આદરણીય અને વંદનીય છે. અમને અકલ ઓછી હશે તો ચાલશે. ઓછી અકલને લીધે રાષ્ટ્રનો વિકાસ રૂંધાતો નથી. અકલ ઓછી હોય તો કાંઈ બહુ મૂંઝાવાની જરૂર નથી. અમને અકલ ઓછી હશે તો ચાલશે. ઓછી અકલને લીધે રાષ્ટ્રનો વિકાસ રૂંધાતો નથી. અકલવાળા જો રાષ્ટ્રો ઉપર આવે છે એવું નથી. ઇઝરાયલ પણ આપણી સાથે જ આઝાદ થયું કે નહીં? ઘણા કે અકલ હોય તો રાષ્ટ્રની સમૃદ્ધિ આવે, રાષ્ટ્રની અંદર વૃદ્ધિ આવે, રાષ્ટ્રની અંદર શૌર્ય તેજ બધું. એવું નથી. અકલ ઓછી હોય તો પણ ઘણા રાષ્ટ્રો આવી રીતના ઉપર આવ્યા છે. એના કારણો શું છે? તો કે ઇઝરાયલ પણ આપણી સાથે 1947માં આઝાદ થયું. આજે ઇઝરાયલનો જો આપણે વિચાર કરીએ ને તો ઇઝરાયલની અંદર એટલી મોટી ટેકનોલોજી ને બધું, એટલું બધું કૃષિ વિજ્ઞાન ને બધું આવ્યું છે ને, આપણી બુદ્ધિ કામ કરે નહીં. હવે એ બધા હતા કેવા? આપણા જેવા ખેડૂત મોટા ભાગના હતા. કાંઈ અકલ હોય તો જ રાષ્ટ્ર ઉપર આવે છે એવું નહીં, પણ રાષ્ટ્રની માટી માટે જબરજસ્ત જેને આદર છે, જેને પ્રેમ છે, રાષ્ટ્ર માટે જેને મમતા છે ને, એ જ રાષ્ટ્ર આવે એમ. પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર એના પ્રવચનમાં કહેતા હતા કે હું જ્યારે નાનો હતો ત્યારે રોહામાં રહેતો હતો અને 1947ની આઝાદી રોહામાં ખબર પડી એમ કે રોહા હવે આઝાદ થયું છે, ભારત હવે આઝાદ થયું છે. તો રોહાની અંદર વર્ષોથી ઇઝરાયલના જે હિબ્રુ લોકો જે રહેતા હતા ને એ બધાએ પોટલા બાંધવાનું ચાલુ કરી દીધું. વર્ષોથી દાદા કહે છે કે 3 પેઢીઓથી રોહાની અંદર આ લોકો આવીને ઇઝરાયલથી આવીને વસવાટ કર્યો હતો. શા માટે? કે ત્યાં એટલી જબરજસ્ત ગુલામી હતી ને, તો ગુલામીમાં જીવવું અશક્ય હતું. તેથી ઇઝરાયલ છોડીને એ ભારતના અનેક ખૂણાઓમાં રહેતા હતા. એમાંય રોહાની અંદર આવા 2-4 કુટુંબો હતા. 4 પેઢી થઈ ગઈ. વિચાર કરો, 4 પેઢીથી 3-4 પેઢીથી રહેતો હોય એટલે એને ખેતી પણ કરી લીધી હોય, બંગલા પણ બનાવી, બધું જ કર્યું હોય ને, વેપાર નોકરી ધંધો. પણ એ લોકોને સમાચાર મળ્યા કે અમારો ઇઝરાયલ આઝાદ થઈ ગયો છે. 1947માં એ બધા પોટલા બાંધવા માંડ્યા. બરોબર ને? તો પોટલા શા માટે બાંધ્યા? કે હવે અમારા દેશની અંદર જવું છે ને અમારા દેશની ઉન્નતિ કેમ થાય, અમારું રાષ્ટ્ર કેમ આગળ આવે ને, એના માટે અમારી બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ, આ 3 જે શક્તિનો જે પ્રવાસ છે ને એ અમારા રાષ્ટ્રની ઉન્નતિ માટે અમારે વાપરવો છે. રોહાવાળાએ કીધું કે આ તમારા અબજો રૂપિયાની સંપત્તિ છે, આટલા મોટા બંગલા, આટલા મોટા તમારા ધાકધીકતા ધંધા અને આટલું મોટું છોડીને તમે તમારા દેશમાં જાઓ છો યોગ્ય? એ કે અમારા રાષ્ટ્ર માટે, અમારી ભૂમિ માટે અમને એટલો આદર છે ને, ગમે એટલું અર્થ અથવા ગમે એટલો ધંધો કે વિત્ત છોડવું પડે તો છોડવા માટે તૈયાર. આવા લોકો પોટલા બાંધીને ઇઝરાયલ ભેગા. શા માટે? એટલું જ નહીં, દાદા તો ઘણા બધા પ્રવચનમાં ઘણીવાર પણ કહેવાનો અર્થ કે રાષ્ટ્ર ઉપર જેને પ્રેમ છે, રાષ્ટ્ર માટે જેને આદર છે, રાષ્ટ્ર માટે જેને ગૌરવ છે ને, એ જ રાષ્ટ્ર ઉપર આવી શકે છે. અકલ ઓછી હોય તો ચાલશે, પણ માણસને આવી રીતનો રાષ્ટ્ર ઉપરનો પ્રેમ હોવો જોઈએ.
મારો આ ભૂમિ ઉપર પ્રેમ છે. અમે આ માટીમાં નાના મોટા થયા છીએ, તેથી આ માટી રાષ્ટ્ર અમારા માટે આદરણીય છે, વંદનીય છે અને પૂજનીય છે. અમને અક્કલ ઓછી હશે તો ચાલશે. ઓછી અક્કલને લીધે રાષ્ટ્રનો વિકાસ રૂંધાતો નથી. અક્કલવાળા જ રાષ્ટ્રો ઉપર આવે છે એવું નથી. તત્વનિષ્ઠ, ધ્યેયનિષ્ઠ, આત્મીય વૃત્તિ અને પોતાનું લોહી રેડવાવાળા માણસો રાષ્ટ્ર ઊભું કરી શકે. રાષ્ટ્ર કોણ ઊભું કરે? જરૂર પડે તો યાહોમ કરીને કૂદી પડે ને એવા લોકો રાષ્ટ્ર ઊભું કરી શકે છે. એટલે કે આ તત્વનિષ્ઠા છે, ધ્યેય નિષ્ઠા છે ને, આવા લોકો કરે અને તે જ લોકો ઉપર આવે છે. આપણે જગતનો ઇતિહાસ વાંચશું તો ખબર પડશે કે આપણી સાથે ઘણા બધા રાષ્ટ્રો આઝાદ થયા છે, બરોબર ને? એવા ઘણા બધા રાષ્ટ્રો થયા છે. ત્વત જાતા ત્વયી તરંતી મર્ત્યા વિભૂત. આ મારી ભૂમિ છે, આ મારું રાષ્ટ્ર છે. મારી બુદ્ધિ, મારી શક્તિ, મારી ઇન્દ્રિય શક્તિ રાષ્ટ્રને માટે વાપરવાનો માણસ પ્રયત્ન કરે એ જ રાષ્ટ્ર ઉપર આવે છે. આવી માણસને એક અસ્મિતા હોવી જોઈએ. એને રાષ્ટ્રીય અસ્મિતા કહે છે, રાષ્ટ્રીય જીવન કહે છે. આજનો આ મોટો કોયડો છે કે રાષ્ટ્રીય એટલે શું? 77 વર્ષના વાણા વાયા, બરોબર? આઝાદ થયા ને કેટલા વર્ષ થયા? 1947 થયા. આજે હાલે છે 2024. એટલે 77 વર્ષના વાણા વાયા. આપણે ઇન્ડિયન નેશનાલિટી થયો નહીં. રાષ્ટ્રીયતા એટલે કે નેશનાલિટીમાં પહેલા આ ભૂમિ ઉપર પ્રેમ હોવો જોઈએ. એટલું જ નહીં, આ જે ભૂગર્ભ છે તે ભૂગર્ભ માટે તેના ઉપરનો નગરો ઉપરનો પ્રેમ હોવો જોઈએ. યસ્યા પુરા દેવવૃતા, યસ્યા પુરા દેવવૃતા, આ વેદોનું વર્ણન છે. આ ભૂમિના નગરો દેવોએ ઊભા કર્યા છે અને દેવો તેમનું રક્ષણ કરે છે એવી જેમની માન્યતા છે એ જ રાષ્ટ્રીય. રામચંદ્રે રાવણને માર્યો, સમજવા માટે કે રામચંદ્રે રાવણને માર્યો શા માટે? તો કે આ ભૂમિ ઉપર સ્વચ્છ અને પવિત્ર વિચારધારા રહે એટલા માટે રામે અહીંયા રાવણને માર્યો. લક્ષ્મણને પણ રામે લક્ષ્મણની પરીક્ષા કરવા માટે જ્યારે શાંતિથી બેઠા હતા ને ત્યારે એને કીધું કે લક્ષ્મણ સમજ કે રાવણને સારી બુદ્ધિ આવી જાય અને એ લાઈન ઉપર જો આવી જાય અને તારી ભાભીને જો પાછી આપી દે તો આપણે 400 ગાઉનો સમુદ્ર ઓળંગી અને રાવણ સાથે યુદ્ધ કરવું એ યોગ્ય શું લાગે છે? એ કે રાવણ સાથે યુદ્ધ કરવાનું કોઈ કારણ નથી. એ જો સારો બુદ્ધિવાળો થઈ જાય, પસ્તાવો થાય અને સીતાને હેમ કેમ જો આપણી પાસે પાછી પહોંચાડી દે તો આપણે હાથમાં ધનુષ લેવાનું કોઈ કારણ ખરું? આપણે ધનુષ લેવું ન જોઈએ. આમ રામ લક્ષ્મણને સમજાવે છે. ત્યારે લક્ષ્મણ હાથમાં ધનુષ લઈને ઊભો થઈને એકદમ રામને કહે છે કે તમે જે કહેશો કે રાવણ આપણે બધું આપી દે તો એને મારવાનું કાંઈ કારણ ખરું? લક્ષ્મણ કહે છે ભાભીને તો એને પાછી આપવી જ પડશે. શું કહે છે? ભાભીને તો એને પાછી આપવી જ પડશે અને કદાચ જો અહીંયા લઈને આપવા માટે આવે ને તો પણ હું રાવણનો વધ કરવાનો છું. શા માટે? રામ પૂછે શા માટે? તો કે એને વેદોને ડૂબાડી દીધા. કેવા? જે રાવણ થઈને વેદોને જેને ડૂબાડ્યા છે, જેને સંસ્કૃતિનો સર્વનાશ કાઢ્યો છે, એને તો ભાભી આપી દે તો પણ મારે તો એને મારવાનો. આવું લક્ષ્મણ ભગવાનને કહે છે. કાંઈ કહે છે કે રામચંદ્રે રાવણને માર્યો શા માટે? તો કે આ ભૂમિ ઉપર સ્વસ્થ અને પવિત્ર વિચારધારા રહે એટલા માટે માર્યો. રાવણ જેવા રાક્ષસોને ભગવાને માર્યા શા માટે? કે આવા જ લોકો સમાજનું સત્યાનાશ કાઢતા હતા. ધર્મ છે, ભક્તિ છે, યજ્ઞ છે, આના બહાના હેઠળ સમાજને એકદમ આવી રીતના ખરાબ રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરતા હતા. સમાજની અંદર રાષ્ટ્રની અસ્મિતા જે જાગૃત થવી જોઈએ એ જાગૃત કરવાની અંદર આવા મોટા રાક્ષસી વૃત્તિના જે લોકો હતા ને એ મોટો ભાગ ભજવતા હતા. તેથી એ કે ગમે તે થાય તો આ ધરતીને જો સ્વચ્છ કરવાની હશે અને સુંદર બનાવવાની હશે ને તો આવી વૃત્તિના લોકોને ખલાસ તો કરવા પડશે. ગણેશે સિંદૂર સૂરને મારી નાખ્યો. આવ્યું ને? આપણે આ બધું વાંચીએ તો ખબર પડે. સુંદર એટલે કે સિંદૂર સૂરને મારી નાખ્યો શા માટે? પવિત્ર વિચારધારા ટકે એટલા માટે. આ પૃથ્વી ઉપર પવિત્ર વિચારધારા ટકે એટલે ભગવાન ગણપતિએ પણ સિંદરાસુર જેવો જે રાક્ષસ હતો એને પણ એનો વધ કરી નાખ્યો. ભગવાન શિવજીએ ત્રિપુરાસુરને માર્યો શા માટે? તો કે આ રાષ્ટ્રની ભૂમિ ઉપર એક વિશિષ્ટ પ્રકારની વિચારધારામાં એ અડચણ કરાવતો હતો, તેથી ભગવાને તેને માર્યો. કોઈ પણ એક
મારું રાષ્ટ્ર વિશિષ્ટ વિચારધારા, વિશિષ્ટ પરંપરા, વિશિષ્ટ જીવનશ્રેણી અને વિશિષ્ટ ધાર્મિક દ્રષ્ટિ અને વિશિષ્ટ આધ્યાત્મિક કલ્પના હોય તેને જ રાષ્ટ્ર કહેવામાં આવે છે. 5-25 લોકો ભેગા થઈ ગયા અને સુંદર મજાના કારખાના કે ધંધા શરૂ કરી દીધા એટલે અમે રાષ્ટ્રીય નહીં. પણ રાષ્ટ્ર એટલે કોણ? તો કે વિશિષ્ટ પ્રકારની જેની પાસે વિચારધારા છે તે, વિશિષ્ટ પ્રકારની આધ્યાત્મિક વૃત્તિ જેની પાસે છે તે, વિશિષ્ટ પ્રકારની ધાર્મિક વૃત્તિ જેની પાસે છે તે, આ બધું જે ભેગું થાય એને રાષ્ટ્ર કહેવામાં આવે છે. તેથી આ બધું સંભાળી રાખવું એનું નામ રાષ્ટ્ર સંભાળ્યું કહેવાય. આ બધું સંભાળવાની જે લોકોએ તૈયારી કરી છે તે લોકોને આપણે રાષ્ટ્રીય કહીએ છીએ. રાષ્ટ્રની સંપત્તિ, રાષ્ટ્રની જે બધી વાતો છે એ સંભાળવા જેણે પ્રયત્ન કર્યો છે તેને આપણે રાષ્ટ્રીય કહીએ છીએ. ભારતમાં અથર્વવેદ વાંચ્યા પછી ખબર પડે છે કે રાષ્ટ્ર એટલે શું. પ્રાદુર્ભૂતો શું રાષ્ટ્રેસ્મિ કીર્તિ મૃદિ દદાતુ છે. એમ જે ઋષિ કહે છે 10,000 વર્ષથી એક વિશિષ્ટ પરંપરા ઊભી કરવામાં આવી છે. ઋષિઓએ લોહીનું પાણી કર્યું અને લોહી રેડી અને વૈદિક પરંપરાને ટકાવવાનો અને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. ભારત એક રાષ્ટ્ર છે એટલે ભારતને એક વિશિષ્ટ પરંપરા છે. રાષ્ટ્રને એક વિચારધારા છે. આ બધું સંભાળવામાં આવે તો તે રાષ્ટ્રને સંભાળ્યું કહેવાય. આ ભૂમિ મારી નથી, આ ભૂમિ અમારી છે. ખાલી આપણે શું બોલીએ કે આ ભૂમિ મારી છે, મારી નથી. આ ભૂમિ કોની છે? આ ભૂમિ અમારી છે. અમે એટલે કોણ? અમે એટલે આજે જે ધરતી ઉપર હવા, પાણી, અનાજ ખાઈ રહ્યા છે તે આજે, અને આ ધરતી ઉપરથી ઘણા લોકો એવું કામ કરીને ગયા છે કે જેની અત્યારે આ ધરતી ઉપર હાજરી નથી. એટલે અત્યારે જે રાષ્ટ્રની અંદર જીવી રહ્યા છે તે, અને રાષ્ટ્રનું કલ્યાણ કરવા માટે, રાષ્ટ્રની ઉન્નતિ કરવા માટે, રાષ્ટ્રની અંદર રહેલા માનવનું ગૌરવ વધે એટલા માટે ફાંસીના ફંદા ઉપર કાળા પાણીની સજા કરીને જે નવલોયા યુવાનીઓ જે ફાંસે ચડી ગયા છે આજે આપણી વચ્ચે નથી. એટલે જે અત્યારે માણસ જીવી રહી છે તે અને અમારા પૂર્વજો જે આ કરીને ગયા છે તે, એ બે મળીને રાષ્ટ્ર કહેવામાં. રાષ્ટ્ર એટલે શું છે ભાઈ? તો કે અત્યારે આપણે બહુ સરસ છે. આ ભૂમિ મારી નથી, અમારી છે. અમે એટલે કોણ? અમે છીએ તે, અને અમે થઈ ગયા તે મળીને રાષ્ટ્ર થાય. ઉપરના પવિત્ર મંત્રો તેને માટે જેને આદર હોય તે રાષ્ટ્ર, જેને માતૃભૂમિ પોતાની લાગતી હોય તેને જ રાષ્ટ્રીય કહેવામાં આવે છે. આ માતૃભૂમિ અમારી છે એનો અર્થ અમે છીએ, અને આ ભૂમિ જે અમારી અગાઉ થયા છે, જેમણે રાષ્ટ્રને આઝાદ કરવા માટે ફાંસીના ફંદા ઉપર જે લટક્યા છે, ગોળીઓ ખાધી છે અને કાળા પાણીની સજા જેણે ભોગવી અને રાષ્ટ્રને જેણે આઝાદ કર્યું છે, આ બંને મળીને રાષ્ટ્ર થાય છે. અત્યારે આપણે જીવી રહ્યા છીએ તે, અને આપણી આઝાદી મેળવવા માટે 1857ની અંદર પહેલો બળવો થયો. એમાં તાત્યા ટોપેથી માંડી અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ એકદમ આવી રીતનો અંગ્રેજોની સામે ખૂબ જ મોટો બળવો. જાહેરની અંદર ત્યાં સુધી સુપી રીતે ઘણી બધું કામ થતું હતું, પણ જાહેરમાં જો કોઈ અંગ્રેજો તમે અહીંથી ચાલ્યા જાઓ, તમારા બાપની આ ભૂમિ નથી, તમે આવ્યા હતા વેપાર કરવા અને તમે અત્યારે અમને ગુલામ બનાવીને અમારી ઉપર તમે રાજ કરો છો, આ ભૂમિ તમારા બાપની નથી, આ ભૂમિ તો અમારી છે. ક્વિટ ઇન્ડિયા. હું કીધું? ઝાંસીની રાણીએ કીધું ક્વિટ ઇન્ડિયા, ભારત છોડીને તમે તમારા દેશમાં ચાલ્યા. 1857નો જે જાહેરની અંદર આ લોકોને જે બળવો કરીને જે કીધું, એવું એક તાત્યા ટોપેથી શહીદ કરીને ઘણા બધા વીર શહીદો આઝાદીના પાયાની અંદર આવી રીતના બલિદાનો આપી દીધા છે. આ લોકોએ જે લોકોએ બલિદાનો આપ્યા, જે લોકોએ શહીદી ઓરી લીધી અને ફાંસીના ફંદા ઉપર પોતે જ આવી રીતનો ગાળીઓ લઈ અને મૃત્યુને જે ભેટી ગયા છે, આવા લોકોને યાદ કરવાનો દિવસ છે. એટલે જે અમારી પહેલા પૂર્વજો આવ્યા અને અમારા આ યજ્ઞ એટલે કે આઝાદીના યજ્ઞ કાર્યની અંદર જે લોકોએ શહીદી ઓરી છે એવા લોકોને યાદ કરવાનો આજનો દિવસ છે. એટલે આ કહે છે કે અમારી પહેલા જે થઈ ગયા તે મળીને રાષ્ટ્ર થાય. રાષ્ટ્ર એટલે ખાલી ગુજરાતમાં જન્મી ગયા, સુરતમાં રહેવા લાગ્યા અને ખાઈ પીને ધંધો કરવા લાગ્યા એટલે અમે રાષ્ટ્રીય નહીં. એનો અર્થ અમે છીએ તેમની આ ભૂમિ
અને જે અગાઉ થયા છે, જેમણે રાષ્ટ્રને આઝાદ કરવા માટે ફાંસીના ફંદા ઉપર ચડ્યા છે, ગોળીઓ ખાધી છે અને કાળા પાણીની સજા પણ ભોગવી છે, તેમને યાદ કરવાનો અને તેના ઋણમાંથી મુક્ત થવાનો આજનો પવિત્ર દિવસ છે. પવિત્ર 77 વર્ષ થયા આપણે આઝાદી મળી. એમ હવે જેમણે આઝાદી માટે બલિદાનો આપ્યા છે તેનું આજના દિવસે ભાવથી આજે આપણે સ્મરણ કરી લેવું. આપણા પૂર્વજોએ આટલી બધી મહેનત કરી, બરોબર ને? એને પણ બાળ બચ્ચા હતા, એને પણ સંસાર હતો, એને પણ માતા પિતા હતા. એ યુવાનને જ્યારે જ્યારે પૂછવામાં આવતું હતું કે તમે આટલી બધી સાહસ શા માટે કરો છો, આટલો બધો દારૂ ગોળો બનાવી અને આ અંગ્રેજોની મોટી મોટી જે કારો છે અથવા એની ઘોડાગાડી અથવા આ તમે કોર્ટની અંદર આવા તમે શા માટે નાખો છો? જો તમે પકડાઈ જશો ને તો તમને ફાંસીનો ફંદો મળશે. ગામડાની અંદર ઘણીવાર યુવાનોને આવી રીતના કહેતા ભાઈ તમારે ત્યાં જવાની જરૂર નથી. આવું જ્યારે કહેતા ત્યારે યુવાનો કહેતા હતા કે એકવાર રાષ્ટ્રની અસ્મિતા જાગૃત થાય, રાષ્ટ્ર માટેનું ગૌરવ ઊભું થાય અને રાષ્ટ્ર માટે એકવાર જો જીવી જવાનો જો પ્રસંગ આવે ને તો એનાથી મોટું કોઈ અમારું મૃત્યુ નથી. અને શું કહેવાય, ઘણા બધા લોકો તો જ્યારે ફાંસીના ફંદા ઉપર જ્યારે લટકાવવામાં આવ્યા ને ત્યારે એને પોલીસ અધિકારી પૂછતો એ વખતનો કે ભાઈ તારી અંતિમ ઈચ્છા શું છે ભાઈ? હવે તને ફાંસીનો ફંદા ઉપર રાખીને તારું મૃત્યુ કરવામાં આવે છે. ત્યારે એ માટીને નમસ્કાર કરતો. એ યુવાન જ્યારે ફાંસીના ફંદા ઉપર ચડતા પહેલા એ માટીને નમસ્કાર કરે છે અને માટીની નમસ્કાર કરી કહે છે કે હે પૃથ્વી માતા, મને જો વારંવાર જો જન્મ માનવનો જો મળવાનો હોય ને તો આ ધરતી ઉપર જ મળે. અને આ ધરતી ઉપર જે આવી રીતના તાગડ ધીંગા કરતા અને ગુલામીના ગાળિયાની અંદર ફસાવનાર જે સમાજ છે એની સામે અમને યુદ્ધ કરવાનો આવી રીતનું મળે ને એવા તમે ફરીથી અમને જન્મ આપો. આ બધી વાતો છે શા માટે? કે આ બધા લોકો જે અત્યારે છે તે અને અમારા માટે જેણે આઝાદી માટે જબરજસ્ત પ્રયત્ન કર્યો, પરબારી આઝાદી મળતી નથી. વિચાર કરો, 1857માં પહેલો ખુલ્લે આમ બળવો થયો અને 1947માં આપણે આઝાદી મળી. એનો અર્થ એવો થયો કે 90 વર્ષ સુધી આપણે લડ્યા. કેટલા? બેનો વચ્ચેનો ગાળો જોઈ 1857 અને 1947નો જો ગાળો જોઈને તો 90 વર્ષ સુધી અંગ્રેજો સામે કેટલા યુવાનો શહીદ થયા છે, કેટલા લોકોએ બલિદાન આપ્યા છે, કેટલા લોકોના અંગ્રેજોએ ઘર સળગાવ્યા છે, કેટલા લોકોને કેટલું બધું નુકસાન કર્યું છે. પણ ગમે તેટલું નુકસાન થાય, અમારા ગયા પછી આવનાર પેઢી પણ અમારા જ રસ્તે ચાલે એવું કહીને જાતા હતા. તો આ બધાને યાદ કરવાનો, એને આજે નમસ્કાર કરવાનો, એને આદર અને ભાવથી પ્રેમથી એને નમસ્કાર કરવાનો આજનો આપણો આઝાદીનો દિવસ છે. 1947માં આપણે આઝાદી મળી ત્યારે આપણે સ્વતંત્ર દિનની ઉત્સવમાં બેઠા છીએ. આ મારું રાષ્ટ્ર છે એમ પ્રત્યેકને લાગવું જોઈએ. આના માટે રાષ્ટ્ર ઉપર મમત્વ ઊભું થવું, રાષ્ટ્ર ઉપર પ્રેમ અને મમત્વ ઊભું થવું જોઈએ. આ મારો દેશ છે, આ મારું રાષ્ટ્ર છે. આજે કઈ અસ્મિતા છે તે કલ્પના ક્યાંથી આવવાની? એ રાષ્ટ્રની સમૃદ્ધિ છે. તેથી જ ઋષિ રાષ્ટ્રની સમૃદ્ધિ માગે છે. રાષ્ટ્ર ટકે તો સંપત્તિ ટકે અને રાષ્ટ્ર જો મરે તો સંપત્તિ પણ. રાષ્ટ્ર જો ખલાસ થયું અને ગુલામીના જંજીરમાં આવી ગયા તો ગમે તેટલી સંપત્તિ હોય તો શું કામની ભાઈ? ખાલી જ કરવું પડે કે ભાઈ તમે હવે આઝાદ રહ્યા નથી, તમે તો અમારા ગુલામ થઈ ગયા. તમારી ગમે તેટલી સંપત્તિ હોય તો રાષ્ટ્ર જો આઝાદ ન હોય તો એ સંપત્તિ શું કામની ચાલે? કે છે કે એ રાષ્ટ્રની સમૃદ્ધિ છે. તેથી જ ઋષિ રાષ્ટ્રની સમૃદ્ધિ માગે છે. રાષ્ટ્ર ટકે તો સંપત્તિ ટકે અને રાષ્ટ્ર મરે તો સંપત્તિ પણ મરી જાય. મરે કે ન મરે? સંપત્તિ પણ ખલાસ છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણની વિચારધારા ખલાસ થશે પછી કૃષ્ણ મંદિર કેવી રીતે બોલી શક્યો ભાઈ? ચારે બાજુ આવી રીતનો ભરડો લઈને અનેક સંસ્કૃતિઓ ભારતની સંસ્કૃતિ ઉપર પ્રહાર કરતી રહેલી છે. જો રામ અને કૃષ્ણ એકવાર એની શ્રદ્ધા કેન્દ્ર જો તોડી નાખશે ને પછી આપણા હાથમાંથી બધું જ ચાલ્યું જવાનું. અત્યારે આપણે જે ટકાવી રાખ્યું છે ને એને હિસાબે ઘણું બચ્યું. આજે કૃષ્ણની આજે રામની જરૂર નથી, તેની વિચારધારાની આવશ્યકતા લાગતી નથી. યુવાનો કહે છે કે કૃષ્ણની અમને શું જરૂર છે ભાઈ? અમને તો આજા નટનાટ્યો અને જે ક્રિકેટરો હોય એમાં અમને રસ. અમને કૃષ્ણ કે રામની વિચારધારામાં અથવા એને જે કીધેલી જે વાતો છે ને
એમાં અમને બિલકુલ રસ નથી. એટલે કે છે યુવાનો કહે છે કે કૃષ્ણની જરૂર નથી, છોકરાઓ કહે છે અમને આવશ્યક નથી, અને ઘરડા કહે છે ગીતાને બળે તોય અમારે બાળો તોય હું છે ને રાખો તોય હું, અમારે કાંઈ પડી. હવે આવું જ્યાં રાષ્ટ્ર હોય એ રાષ્ટ્ર કેટલા વર્ષોમાં ખલાસ થઈ જાય છે એ આપણે જોવાનું છે. આપણા પૂર્વજોએ, આપણા ઋષિઓએ બહુ સરસ માર્ગદર્શન કર્યું છે. રાષ્ટ્રની સમૃદ્ધિ એટલે શું? સમૃદ્ધિ એટલે કીર્તિ, મતિ, વૃત્તિ, ધૃતિ, પુષ્ટિ, સમૃદ્ધિ, તૃષ્ટિ, શ્રુતિ, બલ, સમૃદ્ધિ, મેઘા, શ્રદ્ધા, આરોગ્ય, આને બધાને સંપત્તિ કહેવામાં આવે છે. આવી બધી સંપત્તિ અમારું રાષ્ટ્ર સુદૃઢ બને એના માટે ઋષિઓએ આ બધી સંપત્તિ ભગવાન પાસે માગેલી છે. રાષ્ટ્ર જો ઊભું કરવું હશે તો મારી સંસ્કૃતિ ઊભી રહે છે, મારી વિચારધારા ઊભી રહે છે, મારી જીવન શ્રેણી ઊભી રહે છે, મારી આધ્યાત્મિક કલ્પના ઊભી રહે છે, અને મારી ધાર્મિક કૃતિ ઊભી રહે છે. જો રાષ્ટ્ર હશે તો. પણ રાષ્ટ્ર એક વાર ખલાસ થઈ ગયું અને રાષ્ટ્ર કોઈના કબજામાં આવી ગયું તો ગમે તેટલું હશે ને એ બધું ખલાસ થવાનું છે. આપણા જવાનો લડે છે. ક્યાં લડે છે? સરહદ ઉપર. અને એટલે જ આપણે ઘસઘસાટ રાત્રિના સૂઈ જાય છે અને સવારે 5-6 વાગે ઉઠી. એનું કારણ શું છે? કે રાષ્ટ્રના જે યુવાનો છે ને એ સરહદ ઉપર લડે છે. આપણા જવાનો સરહદ ઉપર લડે છે, તેમને મદદ કરો. આવી રીતે ભીખ માગવી પડે છે ઘણીવાર, અને એમાં ઘણીવાર નટીને બોલાવી અને શો કરવા પડે છે. કેમ? તો કે સરહદ ઉપર જે આવી રીતના સૈનિકો લડે છે ને એના માટે આવી રીતનું એક ફંડ ભેગું કરવાનું છે. કેવું? એટલે આવું ફંડ ભેગું કરવા માટે નટીઓને નચાવી અને એ ફંડ ભેગું કરવામાં આવે છે. બીજું, ક્રિકેટના મોટા શો કરી અને આવી રીતનું આવી રીતના ફંડ ભેગું કરવામાં આવે છે. આપણા જવાનો લડે છે, તેમને મદદ કરો. આવી રીતે ભીખ માગવી પડે છે. શરમ નથી આવતી કોઈને કે આવા બધું કરીને તમે ભીખ માગો છો? નથી આવતી? જેમને ચીડ ચડતી નથી તે લોકો જીવવાને લાયક જ નથી. આવું જે સમાજમાં જોવે તેને ચીડ ચડી. જવાનો મારા માટે લડતા રહેલા છે, તેમને માટે હું ભીખ માગું? અરે નટીઓને બોલાવી અને નાચ ગાન કરાવી અને મોટું ભંડોળ ભેગું કરી અને કે આ જવાનોને આપવાનું, તો આના માટે આવી રીતનું છે? માણસને ચીડ ચડવી જોઈએ. પછી તો તે રાજકીય સંસ્થા હોય કે સામાજિક કે ધાર્મિક સંસ્થા હોય, જવાનો સરહદ ઉપર મરતા રહેલા છે તેના માટે સિનેમાના શો યોજાય છે. એટલે કે નેશનલ ડિફેન્સ ફંડ ઊભું કરવામાં આવે છે. નેશનલ ડિફેન્સ ફંડ ઊભું થાય. શા માટે? તો કે સરહદ ઉપર આવી રીતના યુવાન આવી રીતના જવાનો મરે છે લડતા, અને મરે તો પછી એના પરિવાર માટે શું? તો એના માટે ડિફેન્સ આવી રીતનું એક ફંડ ઊભું કરવામાં આવે છે. એનું નામ છે નેશનલ ડિફેન્સ ફંડ. ઊભું કરવા માટે આવું કરવું પડે છે. આ ક્યાં ગઈ માણસની કૃતજ્ઞતા? પ્રશ્ન આવે છે કે આ જે આપણા માટે જે જાગે છે, રાષ્ટ્રની અસ્મિતા માટે જે આ બધું કરે છે, એના માટે આવું કરવું પડે? નટી બોલાવીને પૈસા ભેગા કરે? અરે માણસને લાઈનમાં ઊભો રહીને હું ડિફેન્સ આવી રીતના ફંડની અંદર હું પહેલાં મારું ધન આપવાનો છું, આવી લાઈનો લગાડવી જોઈએ. હું લાઈનમાં ઊભો રહીને નેશનલ ડિફેન્સ ફંડમાં પૈસા આપી આવીશ. આવી વૃત્તિના માણસો તૈયાર કરવા જોઈએ. અને તે માટે સ્વાધ્યાય છે. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમયિતમ. આમ જે આપણા ઋષિઓએ જે કીધું છે આપણા શાસ્ત્રોમાં કે આવી રીતનો માણસે સ્વાધ્યાયના વિચારોથી જ માણસ આવી રીતનો ઊભો થાય છે. આવી વૃત્તિના માણસો તૈયાર થવા જોઈએ. એવું ભણાવનાર આ રાષ્ટ્રના બાળકોને, યુવાનોને મળવું જોઈએ. બરોબર ને? આવી વૃત્તિ, આવા વિચાર ભણવા માટે બાળકોને, યુવાનોને મળદા લોકો શિક્ષણ આપી શકતા નથી અને રાષ્ટ્ર પણ ઊભું કરી શકતા. મળદા લોકો શિક્ષણ આપી શકતા નથી અને માનવને ઊભો કરી શકતા નથી. ભારતનો આ ઝંડો હિમાલય ઉપર એવી રીતે ઊભો રહેવો જોઈએ કે દુનિયાને લાગે કે ખરેખર ભારતને 77 વર્ષ પહેલા આઝાદી અપાવીને એનું લોકો પણ આપણું આવી રીતનું વખાણ કરતા હતી. એવી રીતનું રાષ્ટ્રની અંદર રહેલા લોકોનું જીવન, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, આ વૃક્ષ છે, વનસ્પતિ છે, પ્રકૃતિ છે, એના ઉપરનો આદર, જે રાષ્ટ્રની સંપત્તિ છે એ સંપત્તિ મારી જ છે. તેથી રાષ્ટ્રની સંપત્તિને નુકસાન ન થવું જોઈએ. આવું જે કરતો રહેલો છે ને એ જ ખરો રાષ્ટ્રીય
આપણા બાપનું શું જાય સરકારનું છે ને આપણે ઘણીવાર જોતા હોય, ઘણીવાર સમાજમાં આપણે ફરીને ત્યારે ઘણા યુવાનોને ઘણું બધું નુકસાન કરતા હોય છે. ત્યારે આપણે એમ કહીએ ભાઈ થાંભલો હુકામ વાળો છે કે આપણા બાપનો ક્યાં છે, વાળો નહીં કે થાંભલા વાળીને કહેતા કે નહીં, કરોડો રૂપિયાની નુકસાની કરી હતી કે નહીં, કે આપણું નથી રાષ્ટ્રનું છે. તો રાષ્ટ્રની નુકસાની ન થાય અને એવી રીતનું જીવન જીવવાનો જે પ્રયત્ન કરે ને એને જ રાષ્ટ્રીય કહેવામાં આવે છે. આ રાષ્ટ્રની સંપત્તિ એ મારી સંપત્તિ છે. એટલે કે રાષ્ટ્રની સમૃદ્ધિમાં ઉગ્રતા હોવી જોઈએ. ઉગ્રમ એટલે વીરતા, શૌર્ય, ધૈર્ય વધવા જોઈએ. જો રાષ્ટ્ર ઊભું કરવું હશે તો શૌર્ય અને ધૈર્ય વધવા જોઈએ. ભીખ માગવાથી વીરતા આવતી. આ દેશમાં જાય ફલાણા દેશમાં જાય ભીખ માગી આવે અને પછી રાષ્ટ્રને ચલાવે, આવા ભિખારીઓ સમાજમાં ઘણા બધા છે. આવી ભીખ માગવાથી રાષ્ટ્રની સમૃદ્ધિ આવતી નથી. રાષ્ટ્રને જો ઊભું કરવાનું હોય તો રાષ્ટ્રની અંદર અત્યારે જે જીવી રહ્યો છે એની અંદર અસ્મિતા ઊભી કરવી જોઈએ. તસ્યમ પૃથ્વીમ સર્વમ વિતસ્ય પૂર્ણસ્યાત. પાટું મારીને હું રોટલો પેદા કરીશ પણ કોઈની દાઢીમાં હાથ નાખીને મફતનું લેવા હું માગતો. આવી વૃત્તિ જે દેશની અંદર હોય એને જ ખરી રાષ્ટ્રીયતા કહેવામાં આવે છે. ઘટે એટલે ઓલા દેશ પાસે જાય, ઓલા દેશ પાસે ભીખ માગી અને પછી અહીં બધું ઊભું કરે. આ ઉપનિષદનો સિદ્ધાંત છે કે આ પૃથ્વી મારા બાપની છે, મારે જે કાંઈ વસ્તુ જોતી છે ને એ હું પાટું મારીને રોટલો પેદા કરીશ પણ કોઈનો ગુલામ બનીશ નહીં, કોઈની દાઢીમાં હાથ નાખીશ નહીં, કોઈની લાચારી કરીશ નહીં, કોઈની દિનતા કરીશ નહીં કે ભાઈ તું મને આવી રીતના, હું મારો રોટલો જાતે કમાઈ લઈશ. આવી અસ્મિતા જે ઊભી કરે ને એને ખરું રાષ્ટ્ર કહેવામાં આવે છે. તો રાષ્ટ્રની અસ્મિતા ઊભી કરવા માટે પાંડુરંગ શાસ્ત્રીના ઘણા બધા એવા પ્રવચનો છે ને, એકવાર જો આપણે વાંચી લઈને શ્રી સુક્તમ તો આપણે ખબર પડે કે આ મહાપુરુષને રાષ્ટ્રની અસ્મિતા, રાષ્ટ્ર જાગૃત થાય અને રાષ્ટ્રની વૃદ્ધિ આવે, રાષ્ટ્ર સમૃદ્ધ બને તો એ કઈ વાતો હોવી જોઈએ બધી જ વાતો એમાં લખેલી છે. રાષ્ટ્રની વૃદ્ધિ, રાષ્ટ્રની સમૃદ્ધિ, રાષ્ટ્રની અંદર યશ, રાષ્ટ્રની કીર્તિ કેમ વધે એ બધી વાતો એમાં લખેલી છે. જો રાષ્ટ્ર ઊભો છે તો શૌર્ય અને ધૈર્ય વધવા જોઈએ. ભીખ માગવાથી વીરતા ન આવે. રાષ્ટ્રના યુવાનોમાં વીર્ય, શૌર્ય, ધૈર્ય નિર્માણ થવા જોઈએ. બર્લિન યુનિવર્સિટી પાંડુરંગ શાસ્ત્રી બહુ સરસ એક વાત કરે છે. બની ગયેલી ઘટના એ બર્લિન યુનિવર્સિટીની છે અને બર્લિન યુનિવર્સિટીની વાત કરતા કહે છે કે બર્લિન યુનિવર્સિટીમાં હિન્ડનબર્ગ અને ગોબેલ્સ આ બે મહાપુરુષો એ યુનિવર્સિટીમાં જાય છે. 3000 વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનો કાર્યક્રમ હોય છે અને વિદાય સમારંભના કાર્યક્રમની યુનિવર્સિટીમાંથી આવા સર્ટિફિકેટ લઈ અને થનગણતો યુવાન આ બર્લિન યુનિવર્સિટીમાંથી જ્યારે બહાર જઈ રહ્યો છે ત્યારે હિન્ડનબર્ગ અને ગોબેલ્સ જેવા મહાપુરુષને થયું કે આપણે પણ એને વિદાય આપવા માટે અથવા એને આવી રીતનું કરવા માટે જવું જોઈએ. એટલે યુનિવર્સિટીના મોટા ફંક્શનની અંદર સુંદર મજાના 3000 વિદ્યાર્થીઓ આવી રીતના બેન્ચ ઉપર બેઠા છે. સામે આવી રીતના હિન્ડનબર્ગ અને ગોબેલ્સ છે અને વાત ઘણી બધી થઈ ગઈ, ઘણો બધું કાર્યક્રમ પૂરો થયો. પછી હિન્ડનબર્ગ અને ગોબેલ્સને એક વિચાર આવ્યો કે આપણે આ યુનિવર્સિટીમાંથી આવી રીતના પારંગત થયેલા યુવાનો આપણા રાષ્ટ્રની અંદર જો આવી રીતના આવવાના હોય રાષ્ટ્ર માટે તો આપણે એને જરીક તપાસી તો જોઈ. એટલે અહીં કહે છે કે હિન્ડનબર્ગ અને ગોબેલ્સ ગયા, તેમની સામે યુનિવર્સિટીના 3000 વિદ્યાર્થીઓ બેઠા હતા. તેમને પૂછવામાં આવ્યું કે જર્મની ઉપર જો કોઈ દેશ હુમલો અત્યારે કરે, અત્યારે માનો કે જર્મનીની આજુબાજુમાં ઘણા બધા દેશ એવા છે કે ક્યારે હુમલો કરી બેસે ખબર નહીં. એટલે હિન્ડનબર્ગે કહે છે કે સમજો કે અત્યારે આપણા દેશ ઉપર, જર્મની ઉપર કોઈ આવી રીતનો કોઈ બીજું રાષ્ટ્ર આપણા ઉપર હુમલો કરે તો આમાંથી કેટલા વિદ્યાર્થીઓ સરહદ ઉપર લડવા માટે જાય છે. આવું 3000 વિદ્યાર્થીઓને પૂછ્યું. શાંતિથી બેન્ચ ઉપર બેઠા છે, સર્ટિફિકેટ મળી જશે, બધી સરસ મજાની જે કે વિદાય સમારંભની બધી વાતો થઈ ગઈ છે. અને જતા હિન્ડનબર્ગ અને ગોબેલ્સને પૂછ્યું કે જર્મની ઉપર જો કોઈ દુશ્મનો આવી રીતનો અચાનક હુમલો અત્યારે કરે તો મારી સાથે આમાં કેટલા યુવાનો રાષ્ટ્રના રક્ષણ માટે અથવા રાષ્ટ્રના હિત માટે આવે. ફટનારાના 1 સેકન્ડની અંદર 3000 વિદ્યાર્થી જે બેઠા હતા ને એ બેન્ચ ઉપર ઊભા થઈ ગયા કે અમે આવશું. કોઈએ એમ ન કીધું મારા બાપાને પૂછીને આવી, મારે માને પૂછીને આવી.
આટલા વર્ષ સુધી અભ્યાસ કર્યો, 22 વર્ષની અમારી યુવાની છે, અહીં તો ભણીને અમે માંડ માંડ યુનિવર્સિટીમાંથી બહાર નીકળ્યા, અને એ રાષ્ટ્રનું કામ છે ભાઈ. એ તો ડિફેન્સ જે કંઈ મંત્રી હોય ને એ બધું એને સાંભળવું, અમારે થોડું છે, અમે તો હજી ભણીને તાજા. એવું કોઈ વિદ્યાર્થીએ કીધું. આ સ્પિરિટ આવ્યું ક્યાંથી? આ અસ્મિતા આવી ક્યાંથી? આને શિક્ષણ કહેવાય. કે આવું શિક્ષણ અત્યારના જે બાળકો અને યુવાનો જે કોલેજ અને સ્કૂલોમાં ભણે છે ને, એને આવી રીતનું શિક્ષણ મળવું જોઈએ. રાષ્ટ્ર પ્રત્યેનો આદર વધે, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ વધે, રાષ્ટ્ર પ્રત્યેની મમત્વ વધે, અને આ રાષ્ટ્ર એ બીજા કોઈનું નહીં પણ મારું જ રાષ્ટ્ર છે. મારા રાષ્ટ્રને જેટલી નુકસાની થાય એટલી નુકસાની મને થવાની. આવું જો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ જો ઊભો કરવામાં આવે ને તો જ આ વસ્તુ શક્ય. હવે 3000 વિદ્યાર્થીમાંથી એક પણ વિદ્યાર્થી એવો ન નીકળ્યો કે મારા બાપાને પૂછીને પછી હું તમને કાલ જવાબ આપું, મારી માને કહીને હું જવાબ આપું. અને હું તો હજી યુવાન છું, લડવાવાળા તો ઘણા બધા સૈનિકોને છે, એ બધા જાય, અમારે શું છે આવું બોલ્યા. હિન્ડનબર્ગ અને ગોબેલ તો અવાક થઈ ગયા કે એક પણ વિદ્યાર્થીએ મારી સામે એમ ન કીધું કે અમે આવવા તૈયાર નથી. યુનિવર્સિટીના 3000 વિદ્યાર્થીઓ બેઠા થયા. તેમને પૂછવામાં આવ્યું કે જર્મની ઉપર જો અગવડ આવે તો મરવા માટે કેટલા વિદ્યાર્થીઓ તૈયાર છે? અડધી સેકન્ડમાં 3000 વિદ્યાર્થીઓ ફટ લઈને ઊભા થયા. અમે સરહદ ઉપર લડવા આવીશું અને મરવું પડે તો મરવા માટે, આ દેશની રક્ષા માટે અમે આવવા તૈયાર છે. આવું સ્પિરિટ આ શિક્ષણની અંદરથી મળવું જોઈએ. હું મા બાપને પૂછીને કહીશ, આવી રીતનું એકેય વિદ્યાર્થીએ કહ્યું નહીં. શિક્ષણથી રાષ્ટ્ર માટેની અસ્મિતા ઊભી થાય એવું શિક્ષણ માણસને મળવું જોઈએ. આજે વગર જોઈતું શિક્ષણ આપવામાં આવે છે. આપણા છોકરા ભણી ગણીને આવે ને તો એ કોઈ કામ વગરનું એની પાસે શિક્ષણ જ હોય. મા બાપ પ્રત્યે પ્રેમ નહીં, આદર નહીં, ભાવ નહીં, કોઈ પણ નાની મોટી જે જવાબદારીઓ છે ને એ કાંઈ આજના શિક્ષણમાંથી મળતી નથી. એમ કે આવી અસ્મિતા રાષ્ટ્રમાં જે ઊભી કરી શક્યા નથી તેવા ભિખારીઓને કોથળામાં બાંધીને બહાર ફેંકી દેવા કાંઈ બહુ થોડું કડક કે છે. આવી અસ્મિતામાં રાષ્ટ્ર જે ઊભું કરી શક્યા નથી તેવા ભિખારીઓ બીજું શું કરવાના છે? આવા લોકો રાષ્ટ્રીય અસ્મિતા એટલે નેશનલ સ્પિરિટ જે હોવું જોઈએ એ સ્પિરિટ બાળકોની અંદર અને યુવાનોની અંદર ઊભું કરી શક્યા નથી. આજના 77 વર્ષ પૂર્ણ કરી રાષ્ટ્ર જ્યારે 78મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે દરેક રાષ્ટ્રની અસ્મિતા જાગૃત થાય તેવા પ્રયત્નો અને સંકલ્પો માણસે કરી લેવા કે કાંઈ વાંધો નહીં. રાષ્ટ્રની જે સંપત્તિ છે, જે રાષ્ટ્રમાં અમે અન્ન ખાઈએ છીએ, જે રાષ્ટ્રની અમે હવા લઈએ છીએ, જે રાષ્ટ્રનું અમે પાણી પીએ છીએ, એ રાષ્ટ્ર પ્રત્યેની અમારી કાંઈક ફરજો છે. એ ફરજો અદા કરવા માટે આજે 15મી ઓગસ્ટ અને 77 વર્ષ આઝાદીને પૂર્ણ કરીને આપણે આ સ્થળ ઉપર બેઠા છીએ તો નાનો એવો પણ સંકલ્પ કરી લેવો જોઈએ કે મારાથી જેટલું બને એટલા રાષ્ટ્રના હિતનું જ કામ કરીશ. બરોબર ને? તો હિતનો સંકલ્પ લેવો જોઈએ. રાષ્ટ્રની કલ્પના વૈદિક કાળથી ભારતમાં છે. વેદોએ સમજાવી રાખ્યું છે કે રાષ્ટ્ર આવું હોવું જોઈએ. એ રાષ્ટ્ર માટે માણસે કેવી રીતનું જીવન જીવવું ને એ જો શ્રી સુક્તમ કોઈના ઘરે હોય તો વાંચી લેજો. બહુ સરસ છે કે રાષ્ટ્ર માટે મહાપુરુષોને કેટલી બળતરા, કેટલી ચિંતા, કેટલું થાય છે કે 77 વર્ષ આઝાદીને વહી ગયા. બરોબર, પણ છતાંય રાષ્ટ્રની પાસે જે અસ્મિતા જાગૃત થવી જોઈએ એ જાગૃત થતી. આમ ઘણી બધી વાતો છે રાષ્ટ્ર માટે તો ઘણું બધું કહી શકાય પણ આપણો અહીં બેઠેલા વડીલો ને મારા હૃદયથી જય શ્રી કૃષ્ણ. આજે 15મી ઓગસ્ટ 2024 જે આપણે આઝાદી, આજે આપણે 78મી આઝાદીનો વર્ષ છે. જો આપણે મોટા ક્રાંતિવીરે આપણને આપણા દેશ માટે આઝાદી અપાવવા લડત લડી હતી. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ઝાંસીની રાણી મંગલ પાંડે અને તેના ગુરુ તાત્યા ટોપે અંગ્રેજો સામે લડત આપી હતી. અંગ્રેજો 1608માં આપણા ભારતમાં આવ્યા હતા. પ્લાસીના યુદ્ધ એટલે કે 23 જૂન 1757માં અંગ્રેજોએ પોતાની સત્તા જમાવવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે અંગ્રેજોને આપણે
આપણે ગુલામ હતા, આપણે 200 વર્ષ ગુલામ રહ્યા. અસ્તુ.